ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે છે ને સંદીપ મામાને એને સવારે વહેલું નીકળવાનું હોય 9 વાગે, એટલે એના જોડે જ નીકળી ગઈ હતી. કારણ કે મારે પછી 10 વાગે નીકળવું પડે, એના કરતાં કલાક એની હારે જ બેસી ગઈ તો ખોટી બસ ને રિક્ષા ને એમાં ગરમીનું પાછું હેરાન થવું નહીં. એટલે 1 કલાક વહેલી આવીને હવે અહીંયા આપણે ટાઈમ પાસ કરશું ને કાં વ્લોગ એડિટ કરી નાખશું. છે દ્વારકાનું મિની વ્લોગ બાકી છે ને એ, તો એવો વિચાર આવે છે કે મિની વ્લોગ રેકોર્ડ કરી નાખું, કારણ કે પછી ટાઈમ ના મળે. અને આજે ટાઈમ જ ટાઈમ છે પણ ચાર્જિંગ નથી, કારણ કે હું ચાર્જિંગ ને પિન બંને છે ને કાલે વહેલું નીકળવાનું હતું ને તો ઓફિસે જ ભૂલી ગઈ છું, અને અત્યારે ઓફિસ હોય બંધ. તો જોઈએ હવે જેટલું ચાર્જિંગ છે એમાંથી કામ આપણે ચલાવી લેશું અને વ્લોગ એડિટ કરી નાખશું. મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી, જો સવારનું આખું રાજકોટ અહીંયાથી દેખાય છે. એટલે અહીંયા બેઠા બેઠા પવન સારો છે, એટલે અહીંયા બેઠા બેઠા આપણે વ્લોગ એડિટ કરવાના છીએ અને સાંજે પાછું મામા જોડે વહી જશું ઘરે. અહીંયા છે ને આપણા બિલ્ડિંગ મેં તમને પહેલાંય બતાવી હતી, પણ અહીંયા છે ને જો મસ્ત વ્યૂ આવે. આવી રીતે બાલ્કની છે અને નીચે કાંઈ નથી. આવી રીતે અહીંયાથી આખું રાજકોટ દેખાય છે. આ સાઈડ હાઈવે રોડ છે, આ સાઈડ છે મેળો. કેટલો મસ્ત વ્યૂ. અત્યારે પવન આવે છે, થોડો થોડો તડકો છે ને બધા મકાન જો કેવા નાના નાના દેખાય, એકદમ નાના નાના દેખાય. મજા આવે જોવાની. અહીંયા અત્યારમાં જો બધાને ઘરનું કામ ચાલુ છે, અહીંયા દેખાય છે. કપડાં ધોવે છે ને વાસણ ધોવે છે. આ સાઈડ બધા ફ્રી થઈ ગયા છે, ઓલી સાઈડ હજી બધા ઉઠ્યા છે. ઓલી સાઈડ અંદર ઘરે ગાય છે, ઘણી વસ્તુ અહીંથી દેખાય છે. જો તો જો આવવાનું તો સંદીપ મામા ભેગો હતું, પણ માસી ભેગો મેળ થઈ ગયા હોવાનો, કારણ કે સંદીપ મામાનો ફોન આવ્યો તો એના આજે લેટ થશે. અને ત્યાંથી નીકળતા નીકળતા મેં માસીને ફોન કર્યો કે માસી આવવાના છો, ક્યાં કોઈ જઈ કે હું આ જગ્યાએ હું. મેં તો 5 મિનિટ વેઇટ કરજો એટલે આપણે બધા હારે વહી જઈ. અમે ત્રણે અત્યારે રિક્ષામાં જઈએ છીએ. થયું એવું કે કીધું તો 5 મિનિટ, પણ હજી પોણી કલાક જેવું થઈ ગયું. નહીં પોણી કલાક જેવું થઈ ગયું. તો માસીએ વેઇટ કર્યો અને હવે જઈએ છીએ પાછા મામીને ઘરે. તો જો અત્યારે છે ને રીલ શૂટ કરવાની છે, બાકી બધા નીચે ગયા છે. તો કીધું હે ને ઝુમરની લાઇટ જોઈ લે. યલોમાં મસ્ત આવે છે, વ્હાઇટમાં મસ્ત આવે છે. કેમાં કેમેરા ક્વોલિટી સારી આવે છે કે આ બરાબર હે ને? ડન. હાલો રેલ, હાલો સ્ટાર્ટ. એ હરખું કરી ને ખાલી હું બેસ જાઉં. ચારમી તારા જ અમારા ઉપર ફોકસ કરવાનું છે હવે. હરખું અમારા પર. હા, નો સદઉપયોગ કરે છે નહીં? ઘરે ઘરે પોતા મારવા જાય છે. કરે હે ને સદઉપયોગ જ જાય ને. એટલે એમ નહીં, પેલા આપણી ઘરે કરતી, હવે મામાને ઘરે કરે છે, હવે માસીને ઘર જાય ત્યાં કરે. એટલે ઘરે ઘરે પોતું જ કહેવાય ને. જોયો માસીએ તારી સાઈડ લીધી. મામી આગળ થોડીક વાર મને મારી હતી, થોડીક વાર પેલા કેવી આગળ જોયું ને. એટલી બધી મેં નહોતી કરી જેટલી એને ટપદારાની મારી મને. ક્યારેક એવું કહેવાય કે રિસ્પોન્સ જ ન દેવાય, કઈ ટેન્શન જ નહીં. વાહ, આ બધા કેમ ઈ સાઈડ ઊભા હે? તારી પાછળ ઊભા હતા પાછા. મમ્મી તું વચ્ચે છો, તારે કઈ સાઈડ લેવાની? ના એવું કઈ નથી. હા જો તારે અમે તને પોરો હોય ને, તું વેકેશન કરવા આવી હો નહીં માસી? માસી કે હમણાં મારે પોરો જ છે. હા હે મિરલ, આવા મોટા મોટા ડાયલોગ જ ક્યાંથી આવે છે આમ અચાનક છે ને? હા, પેટ ભરાઈ ગયો, પેટમાંથી આવે છે ડાયરેક્ટ. મામી પાણી જોર કરી ગયું. અત્યારે છે ને અહીંયા નીચે આવ્યા છે. કેટલો મસ્ત ઠંડો ઠંડો કોઈ પવન આવે છે નહીં, જોરદાર. જો ઓલી સાઈડ છે ને બધા ઝાડવા ઉડે ને એના ઉપરથી આઈડિયો આવી જાય. આ સાઈડ મામી ટોપ આખું ઉડે છે માસીનું. આવો પવન છે, હવા ભરાઈ જાય એવો જોરદાર. હિરલ ઉડી ન જાતી હો. મતલબ એ માને હે કે ભારે હે. જો આ સાઈડ બેસવાનું છે, પણ અહીંયા હાલતા હાલતા અહીંયા ઊભા રહી ગયા એટલે હવે પછી અહીંયા જ બેસી ગયા છે. પલોટની વાડીને વોકિંગ કરો. મમ્મી નીચે થોડી વાર આવી રીતે બેસીએ ને, બધું છે મસ્તનું. તો એ પાર્કિંગ જ છે. જો
ઓલી સાઈડ બધા બેઠા હતા હમણાં વયા ગયા. આ સાઈડ મોટા જેવું છે એટલે બેસવાની બહુ મજા આવે છે. અને પવન તો જોરદાર આવે નહીં મમ્મી? ઉનાળા જેવું આમ વાઇબ ન થાવતી અહીંયા. અને મેં કીધું હાલ આપણે હિચકવા જાય, તો આ ત્રણે ત્રણ આવીને હિંચકા લઈ લીધા ને હું એમને રહી ગઈ. ના તને એમ નથી રહી ગઈ તો ઈ ન્યા થોડું મને કઈ એકલું ગમે, એકલી બેસાડી. એકલું થોડું મજા આવે. કઈ પ્લાન નતો પણ મને યાદ આવ્યું કે મેં લાસ્ટ ટાઈમ ક્યારે હિચકી હતી ને મને ખુદ ને યાદ નથી. હા મને યાદ આવી ગયું. ક્યાં? આપણી ઘરે વેકેશન કરવા આવ્યો હતો ને ત્યારે આપણે બધા બગીચે ગયા હતા. હા હા શિયાળામાં ચોમાસામાં સૂપ પીધું હતું ત્યાંથી. ત્યારે આપણે બગીચે બેઠા હતા ખબર છે? હા એ લોકો આવ્યા હતા. એ લોકો આવ્યા પછી આપણે મોમોસ ખાવા ગયા હતા. હા મોમોસ ખાવા ગયા હતા, સૂપ પીધું હતું. પછી એને સ્વામિનારાયણની સપ્તાહમાં લઈ ગયા હતા. પછી છાટા ચાલુ હતા અને આપણે હિચકે બગીચે બેઠા હતા અને પાણી પીને પછી છેલ્લે કઈક આઈસ્ક્રીમ ખાધો હતો. એટલું બધું આપણે એન્જોય કરવા ગયા હતા ને. 12 માળની બિલ્ડિંગમાં તમે ખોવાઈ જાવ તો તમે 20 કે 25 કે 50 માળમાં ગયા હોય તો આનું મેં કોલ કર્યો ને તો મને હે ને અવાજ આવ્યો ડીંગનો. મેં કીધું ક્યાં છે? એ મમ્મી કોઈ ઘરે દરવાજા ખખડાયો નથી. દરવાજા ખખડાયો. અમે કીધા કેમ ન આવી? બેલ વગાડી કે નહીં? ખોલાવું નથી બે ઊભી રહ્યા. હે નીબુ નીબુ હાય. નીચે કોકનું ખખડાવાના હતા એ તો આપણે દેખાણા. ના ના આમ ખખડાવ્યા નહોતા. પછી દરવાજો જોઈને યાદ હે આવ્યું. નીબુ તો આ નથી. હાય હાઈ ફાઈ નીબુ હાઈ ફાઈ હાઈ ફાઈ. ઊંચો કરો જા ઊંચો. હાલ પાછળ આવતો રે પાછળ. ખભે બેસી જા. માસી જરીક બેહાડો તો. મારે નથી વચ્ચે ઉચકાવાનું. રાખી દે. નીબુ નીબુ હે નીબુડા 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 આહા ખટ્ટા મીઠા તીખા. આવતો રે પગ ચડાવી દે. ચલો દરવાજે એક જ કોઈ ન જોતી, કોઈ ન જોતી. કેટલા માળ. દરવાજો જોયા વગર વયા ગયા તમે. આ તો હારો થોડીક બુદ્ધિ વાપરીને કોઈ રોકો ના, નીચલા માળે રહી ગયા. નવ માળ. આખો માથે ઓઢાડીને પાછળ ખેંચે જોજો. બસ ઊંચો હોય તો નહીં મજા આવી. આજે છે ને આ બધાય મને મૂકીને શોપિંગ કરવા માટે વયા ગયા હતા એટલે મિરલ પડી ગઈ. મને મૂકીને ગઈ ને એટલે મિરલ પડી ગઈ. નહીં મામી? મામી શું થયું જરીક એક્સપ્લેન કરો. અલગ અલગ શોપિંગ કરવા બધા એટલે મમ્મીને ખબર હે મમ્મી? મમ્મી તમે એવું બધું શું કર્યું કે આ પડી ગઈ? એવી શોપિંગ શું કરી? તડકામાં પેલા ગયા હતા ત્યારે બહાર તડકો જરાય સહન ન કરી શકે તો બહાર ગયા ને એને સીધી વોમિટ જ ચાલુ થઈ ગઈ. ઈ એવું તડકાનું નથી. મને મૂકીને ગઈ ને એટલે એવું થયું રાજકોટમાં. હે જરીક સંભળાતું નથી. શું કેશો? નથી સંભળાતું. મને ન સંભળાય એવું. મને મૂકીને વહી ગઈ ને એટલે. માસી તમે ગયા તા? વાહ બધાય ગયા તા એટલે જ હું રહી ગઈ. એમ જ થાય. જેનું નક્કી કરીને ગયા હોય ને એનું કોઈ દી ન આવે. એ અમાર ત્રણેયને તેમ જ થાય. અમે તો મારા તો શોપિંગ કરવા ગયા હોય ને તો મિરલની ચારમીની જ આવે અને એની કરવા ગયા હોય ને તો મારી આવે. જેનું નક્કી કરીને ગયા હોય ને એનું આવે જ નહીં. એનું મળે જ નહીં. ઓનું સામેથી મળે. ન લેવાનું હોય ને તોય કેવી પડી બધે સામું જોતા હશે ને. એમ તો મને વિડીયો કોલ આવ્યો હતો. આખી આમ ફક જેવી થઈ ગઈ હતી. એને અંધારા જેવું આમ કરતી હતી. મેં કહું તો વિડીયો કોલ મૂક દે. મેં મ્યુટ રાખી કે દીદી હું પડી ગયો મેસેજ કરીને બેઠા બેઠા કે ઓલી એક્ટિવા ઉપર બેઠી હતી ને તઈ ઈ કે દીદી હું પડી ગઈ. મેં લાઈ વિડીયો કોલ કરું. હું તો કઈ બોલતી નહીં. હું મ્યુટ રાખીશ એમ. new નેવું ના મમ્મા વગર નો હાલે કા? હા અમારે બહાર બેસવું તું તો નહીં. મામી ના અહીંયા બેસાડ્યા પછી ગયો મમ્માસ બોય આવ્યો જો.